आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्लोक। श्री भगवानुवाच बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते। ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते। आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात्। कामक्रोधोद्भवं वेगम् स युक्तः स सुखी नरः।
મનુષ્યના જીવનનું સાચું સૌંદર્ય મનની શુદ્ધતા અને ચરિત્રની ઉજ્જવલતા પર રહેલું છે. મનની શુદ્ધતા, પવિત્રતા અને ચારિત્ર્યની ઉજ્જવલતા, આ બે બાબતોમાં સાચું સૌંદર્ય છુપાયેલું છે. ભગવાન સમગ્ર ગીતાજીમાં મનની શુદ્ધતા ઉપર બહુ જ ભાર આપે છે. સાધકને માટે વારંવાર એની વાત કરવામાં આવે છે અને સિદ્ધના લક્ષણોમાં પણ વારંવાર એનો સમાવેશ કરવામાં આવે છે. એના દ્વારા જ સૂચિત થાય છે કે આ બાબત સમગ્ર જીવનમાં કેટલી બધી આવશ્યક છે. ભગવાન ગીતાજીમાં વારંવાર કહે છે, અંતઃકરણની શુદ્ધિની બાબતમાં વારંવાર ભગવાન ઉલ્લેખ કર્યા કરે છે. સાધકને એ બાબત પ્રત્યે એ સતત સજાગ કરે છે, જેથી કરીને એની ઉપેક્ષા સેવવા, એના પ્રત્યે બેદરકાર રહેવા માટે એ કોઈ છટકબારી શોધી ના શકે. પ્રત્યેક અધ્યાયમાં અનેક વખત આનું નિરૂપણ છે. એટલું જ નહીં, સિદ્ધના લક્ષણોમાં પણ પછી એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો હોય, ગુણાતીત જ્ઞાનીના લક્ષણો હોય કે 12મા અધ્યાયમાં ભગવત ભક્તના લક્ષણો હોય, સર્વત્ર ભગવાન આ બાબત ઉપર બહુ જ જોર આપે છે. અહીંયા પણ આપણે જોયું 5મા અધ્યાયમાં ભગવાન દર્શાવે છે કે એક સફળ સુખી વ્યક્તિ કોને કહેવાય, જીવનમાં પરમ સુખને કોણ પામી શકે, હકીકતમાં કોણે પોતાના જીવનને સફળ કરેલું છે. કારણ કે સફળતાની વ્યાખ્યાઓ પણ અનેક પ્રકારની હોય છે. કોઈ મનુષ્ય પોતાએ ઘણું બધું ધન પ્રાપ્ત કરી અને પોતાને સફળ માને છે. કોઈ મનુષ્ય જીવનમાં સત્તા પ્રાપ્ત કરી પોતાને સફળ માને છે. કોઈ મનુષ્ય અનેક પ્રકારના લોકો પોતાની આજુબાજુ હરતા ફરતા હોય, જી હજુરી કરતા હોય તો એને એ સફળતા માને છે. કોઈ મનુષ્ય પોતાની બુદ્ધિની તેજસ્વીતા, એના આધારે પ્રાપ્ત કરેલું જ્ઞાન, ડિગ્રીઓના આધારે પોતાના જીવનને સફળ માને છે. તો સફળતાઓના ખ્યાલ અનેક પ્રકારના છે, જુદા જુદા છે. પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અહીંયા પોતાની દ્રષ્ટિએ દર્શાવે છે કે એક સાચો સફળ મનુષ્ય કોણ કહેવાય. ભગવાને એનું જ લક્ષણ આપ્યું, સંયુક્ત સ સુખી નરઃ. કારણ કે સફળતા અને સુખ આ બંનેને આપણે જુદા કરી શકીએ નહીં. વાસ્તવમાં મનુષ્ય જીવનમાં જો કંઈ પણ ઈચ્છતો હોય તો એ સુખ ઈચ્છે છે, અને કોઈ પણ પ્રકારની સફળતા એ પ્રાપ્ત કરે કે એના માટે પ્રયત્ન કરે તો એ માત્ર સફળતા માટે નહીં, એનાથી પ્રાપ્ત થતા સુખને અર્થે જ એ પ્રયત્નશીલ હોય છે. માટે સફળતા કે સુખ આ બંનેને આપણે જુદા જુદા કરી શકીએ નહીં. ભગવાન અહીંયા કહેશે, સંયુક્ત સ સુખી નરઃ. આ જ મનુષ્ય યુક્ત મનુષ્ય છે અને એ જ સુખી મનુષ્ય છે. એનો અર્થ પરમ સાફલ્યને પ્રાપ્ત થયેલું મનુષ્ય છે. અને એ કોણ મનુષ્ય છે? તો એનું લક્ષણ આપતા ભગવાને અહીંયા કહ્યું, ઇહૈવ કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢુમ શક્નોતિ. આ જ જીવનમાં એટલે કે મરતા પૂર્વે, મરણ પૂર્વે
આપણા શાસ્ત્રો, ભગવદ્ ગીતા, વેદાંત શાસ્ત્ર કે સમગ્ર વેદ શાસ્ત્ર જ્યાં પણ આત્મજ્ઞાનની વાત કરવામાં આવેલી છે ત્યાં સુખને કોઈ બીજા કાળમાં મૂકવામાં આવતું નથી. ત્યાં જે કંઈ પણ પ્રાપ્ત કરવાનું છે આત્મજ્ઞાન પામીને એ ફળને કોઈ બીજા જન્મ ઉપર ઠેલવામાં આવતું નથી. એટલે જ અનેક વખત આપણે જોયેલું છે કે આ જે જ્ઞાન સમજદારી જે છે એ તો રોકડો હિસાબ છે. ત્યાં કંઈ પણ ઉધાર નથી. તમે જેટલું સમજ્યા એટલું તમારા જીવનમાં એ જ ક્ષણે તમને સુખ પ્રાપ્ત થાય. દરેક શાસ્ત્ર યોગ્ય સમજદારીની વાત કરે છે અને સમજદારી કે જ્ઞાન એ એવી વસ્તુ છે કે જે તત્ક્ષણ જીવનમાં ફળ આપનાર છે. જે ક્ષણે તમે સમજ્યા એ જ ક્ષણે એ જ્ઞાન તમને સુખ પ્રદાન કરનારું છે. તો એવું જ જ્ઞાન અહીંયા પ્રદાન કરવામાં આવે છે. માટે ભગવાન શબ્દ વાપરે છે ઇહૈવ. ઇહૈવ એટલે કે આ જ મનુષ્ય શરીરમાં, આ જ જન્મમાં. અહીંયા કોઈ બીજા જન્મમાં કોઈ પ્રાપ્ત થવાની વસ્તુની વાત કરવામાં નથી આવતી, પરંતુ અહીંયા ને અહીંયા જ. શું એ કરે તો કે છે ઇહૈવ કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢુમ શક્નોતિ. કામ અને ક્રોધના આવેગને જે સહન કરવાને, ખાળવાને માટે જે સમર્થ બને છે, ભગવાન કહેશે એ જ સુખી નર છે. એનો અર્થ છે ભગવાનની દ્રષ્ટિએ મનુષ્યના જીવનની સફળતા કે સુખ કોઈ બાહ્ય ઉપલબ્ધિ ઉપર આધાર રાખતા નથી, પરંતુ એ આંતરિક ઉપલબ્ધિ ઉપર જ એનો આધાર છે. આપણે અનેક વખત જોયેલું છે કે મનુષ્ય એટલે માત્ર આ સ્થૂલ શરીર જ નથી, પરંતુ આ સ્થૂલ વ્યક્તિત્વની પાછળ એક એનું સૂક્ષ્મ વ્યક્તિત્વ છે કે જે એના જીવનમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. શરીર જે સ્થૂલ શરીર જે છે એનો ભાગ તો બહુ ઓછો છે, બલ્કિ એ સમગ્ર જીવન જીવી રહેલો છે એ પોતાના આ સૂક્ષ્મ વ્યક્તિત્વના આધારે જીવી રહેલો છે. એની મેન્ટલ પર્સનાલિટી કે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી એના આધારે એ જીવન જીવી રહેલો છે. બહુ મોટો ફાળો છે, પરંતુ વિડંબના એ છે કે એના પ્રત્યે મનુષ્ય હંમેશા ઉપેક્ષા સેવે છે અને સ્થૂલ શરીરના સુખને માટે હંમેશા પ્રયત્નશીલ થાય છે. તો શાસ્ત્ર મને એ દર્શાવવા માગે છે કે આ ઉપેક્ષણીય નથી. ત્યાં કાર્ય કરવાનું છે. બાહ્ય સંપત્તિ તું પ્રાપ્ત કરે એની સાથે સાથે આ આંતરિક સંપત્તિ પણ પ્રાપ્ત કરવાની છે. અને આંતરિક સંપત્તિનો અર્થ છે દૈવી સંપત્તિ, સદ્ગુણ સંપત્તિ, અને સાથે સાથે એનો બીજો ભાગ છે જે પણ નબળાઈઓ છે, જે પણ ખોટી આદતો છે, ખરાબ વસ્તુ છે, એ બધાનો ત્યાગ કરતા જવું. તો પહેલા આપણે જોયેલું હતું કે આ સાધનાના 3 સોપાન છે, જેમાં સર્વપ્રથમ સોપાન છે દોષાપનયન, પોતામાં રહેલા દોષનું અપનયન, નિવૃત્તિ કરવી. બીજું સોપાન છે ગુણાધાન, ગુણોનું આધાન કરવું, જીવનમાં સદ્ગુણોનું હૃદયમાં સ્થાપન કરવું. તો ભગવાન અહીંયા દર્શાવે છે કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢુમ શક્નોતિ. તો છેલ્લા ઘણા વખતથી આપણે વિચાર કરી રહેલા છીએ કે કઈ રીતે આ કામ અને ક્રોધને જીતવા. કારણ કે આ સૂક્ષ્મ ભાવનાઓ છે, આ અંતરના આવેગો છે, અને એક વસ્તુ સ્પષ્ટ છે કે કોઈ પણ આવેગ, કોઈ પણ આવેશ ક્યારેય પણ કલ્યાણકારી હોતા નથી. માટે ભગવાને કહ્યું સમત્વમ યોગ ઉચ્યતે. જીવનમાં હંમેશા સમતાને સ્થાન હોય, સમત્વને સ્થાન આપવાનું છે. તો કોઈ પણ આવેગ, આવેશ એ ક્યારેય પણ કલ્યાણકારી નથી. પછી એ કામનો આવેગ હોય, ક્રોધનો આવેગ હોય, આવેશ હોય, ઈર્ષ્યાનો આવેશ હોય, લોભનો વેગ હોય, આમાંનું જ્યારે પણ આ બધું અતિ થાય ત્યારે એ હંમેશા નુકસાનકારક હોય છે. તો ભગવાન કહેશે કે કામ ક્રોધોદ્ભવમ વેગમ સોઢુમ શક્નોતિ. આ જે આવેગ જે છે એને ખાળવાના છે, એને ધીમે ધીમે સંભાળતા શીખવાનું છે, એને મેનેજ કરતા શીખવાનું છે. અને જે એને બહુ સારી રીતે મેનેજ કરતા શીખી ગયો, ભગવાન કહેશે કે એ સફળ વ્યક્તિ છે.
તો એવી વ્યક્તિ કેવી રીતે બની શકાય એના આપણે અનેક દિવસથી વિચાર કરી રહેલા છીએ કે ક્રોધ એટલે શું છે, એમાંથી બહાર નીકળવા માટેના તાત્કાલિક ઉપાયો કયા, લાંબા ગાળાના ઉપાયો કયા. એટલું જ નહીં, કેવી રીતે એને સમજવો, એ ઉત્પન્ન થઈ રહેલો છે ત્યારે એને કેવી રીતે ખાળવો, ઉત્પન્ન થઈ ગયો તો ત્યાર પછી કેવી રીતે વ્યવહાર કરવો, એના પ્રત્યે કેવા પ્રકારની સમજદારી કેળવવી, આ બધો વિચાર આપણે કરી રહેલા છીએ. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આ જે બાબતો બાહ્ય દ્રષ્ટિએ આપણને બહુ નાની નાની દેખાય, પરંતુ આ બહુ જ મોટી બાબતો છે. જ્યારે એના સંદર્ભમાં આપણે કામ કરવાનું શરૂ કરીએ ત્યારે જ આપણને ખબર પડે કે આપણે કેટલા પાછા પડીએ છીએ, કેટલા બધા આપણે આપણા મનના બળની સામે કેટલા બધા નિર્બળ છીએ, મનના આવેગોની સામે કેટલી વખત આપણે પરાજિત થવું પડે છે. તો જ્યારે મનુષ્ય આના માટે પ્રયત્ન કરે ત્યારે જ એને ખ્યાલ આવે કે આ સામાન્ય દેખાતી બાબત ખરેખર નાકે દમ લવડાવી દે એવી છે, ધોળે દિવસે તારા દેખાડી દે એવી છે. એ જે એના માટે પ્રયત્ન કરે છે એને જ ખબર પડે. આ બધું સાંભળી લેવું, સમજી લેવું, નોટમાં લખી લેવું, બીજાને ઉપદેશ આપી દેવો, આ તો બધું બહુ જ સરળ છે. પરંતુ પોતાના જ જીવનમાં એનો અમલ કરવો, જે ઉપાયો દર્શાવવામાં આવ્યા છે એ ઉપાયોનો આધાર લઈ અને હું મારી આ નબળાઈમાંથી બહાર નીકળવા માટે જ્યારે હું પ્રયત્નશીલ થાવ ત્યારે જ મને ખબર પડે કે ડગલે ને પગલે કેવી મુશ્કેલીઓ આવે છે. ડગલે ને પગલે મનને સંભાળવું પડે છે, કારણ કે અત્યાર સુધી તો એના તરફ ક્યારેય દ્રષ્ટિ ગયેલી નથી, એના તરફ ધ્યાન આપેલું નથી. જે પ્રમાણે હતું એ પ્રમાણે એને સહજ માની અને આગળ વધેલા છીએ. એટલે જ મેં પહેલાં કહેલું હતું કે આ ક્રોધ એ એવી વસ્તુ છે કે જેના માટે કોઈ વ્યક્તિને શરમ આવતી નથી. શા માટે શરમ નથી આવતી? કારણ કે બધા સરખા જ છે, બધાને ગુસ્સો આવે છે ને બધાનું એ પોત પ્રકાશિત જતું હોય છે, એટલે કોઈને એ બાબતમાં શરમ ના આવે. કોઈ એકલાને થતું હોય તો એને શરમ આવે કે બધા તો કેવા સરસ, મને જ આવું થાય. પણ એવું થાય નહીં, કારણ કે બધા જ સરખા છે, બધાનું સ્વરૂપ ક્યારેક ને ક્યારેક તો પ્રગટ થઈ જતું હોય છે. તો આવી વસ્તુ છે, એટલા માટે જ એના પ્રત્યે આપણે ક્યારેય વધારે ધ્યાન આપેલું નથી. અત્યાર સુધી એ જ યાંત્રિકતાથી જીવન જીવતા આવ્યા છે. જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટિત થાય અને ત્યારે આપણે યાંત્રિકતાથી એના પ્રત્યે આપણે પ્રતિક્રિયાઓ કરતા રહ્યા છીએ. યાંત્રિકતાથી જ આપણે એના પ્રત્યે રિએક્શન કરતા રહેલા છે. એની પાછળ કંઈ આપણે વિચારતા નથી, બલ્કિ વિચારીએ તો એવી રીતે વિચારીએ છીએ કે આપણે જ આપણા ક્રોધને જસ્ટિફાય કરતા હોઈએ છીએ. આવું એણે કર્યું માટે મને ક્રોધ આવ્યો, આવું થયું માટે મને ક્રોધ આવ્યો, આમાં બીજું શું થઈ શકે, તમે મારી જગ્યાએ હો તો તમને પણ એવું જ થાય. આવું કઈ અને આપણે આપણા ક્રોધને જસ્ટિફાય કરીએ છીએ. અને એટલા માટે જ આટલું જીવન જતું રહ્યું છતાં પણ આ દોષમાંથી મનુષ્ય મુક્ત થયો હોતો નથી, બલ્કિ મરતા સુધી એ ક્રોધ કરતો રહેશે. છેવટે તો ઇન્દ્રિયો ક્ષીણ થઈ ગઈ હોય, ચાલતું ના હોય તો એ બૂમબરાડા પાડતો રહે, કારણ કે એવી રીતે જે જીવન જીવેલો છે. તો ભગવાન આપણને અહીંયા સૂચિત કરે છે કે થોડું તારા અંતરમાં પણ ઝાંખતા શીખ. હંમેશા બાર ને બાર જુએ છે, થોડો તું અંતર્મુખ બન. તારી પોતાની જાતને તું જરા ઓળખતા શીખ. એમાં કેવા કેવા વમળો ઉઠે છે, કેવા આવેગો ઉઠે છે, એને જરા તું જોતા શીખ, એને જરા સાંભળતા શીખ, એને ઓળખતા શીખ. આવી રીતે જીવન જીવતો રહે યાંત્રિકતાથી અને બેદરકારી ભરેલી રીતે જીવન જીવતો રહે તો એમાં મનુષ્યની શોભા નથી. માનવ જીવન એટલા માટે મળેલું છે કે હું આ બધા અંતરના આવેગો કે નબળાઈઓમાંથી હું મુક્ત થઈ શકું. મનુષ્ય જીવન જ એવું છે કે જેમાં આ સંભાવના છે. બીજી કોઈ યોનિઓમાં આ સંભાવના નથી કે જેમાં હું મારા દોષને જોઈ એમાંથી હું પ્રયત્નપૂર્વક બહાર નીકળી શકું. તો અન્ય યોનિમાં તો જીવન કુદરતના નિયમ પ્રમાણે જ જીવાય છે, પણ મનુષ્યને બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ આપવામાં આવેલી છે અને એના થકી એ પોતાની જાતનું અવલોકન કરી શકે છે.
મારા અંતરમાં શું ચાલી રહેલું છે, શું ખદબદી રહેલું છે, એ હું પોતે જાણી શકું છું. અને ભગવાન કહેશે કે એને જાણવા માટે કોશિશ કરો. તો અનેક પ્રકારે આપણે આ ક્રોધ રૂપી આવેગને કઈ રીતે જીતી શકાય, એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, એના અનેક ઉપાયો આપણે ગયે વખતે વિચાર કરેલા. સાથે સાથે એ પણ જેમ કહું એમ યાદ રાખવું જોઈએ કે આ બાબત ઘણી કઠિન છે, માટે કંઈ એકાએક થઈ જવાનું નથી. આ બધું સાંભળી અને ફરી હું આવેશમાં આવી અને નિશ્ચય કરું કે આજથી હું નક્કી કરું છું કે હવેથી હું ગુસ્સો કરીશ જ નહીં. તો આવી રીતે માત્ર નિશ્ચય કરી લેવાથી એક ક્ષણે મુક્ત થઈ નહીં જવાય. ઘરે પહોંચશો એટલી જ વાર લાગશે. તમારું ધાર્યું ના થયું ને બે ચાર બાબતો આમ તેમ થઈ તો બધો નિયમ, બધો નિશ્ચય ભૂલાઈ જશે, સત્સંગ પણ ભૂલાઈ જશે. પછી ધીમે ધીમે યાદ આવશે કે હા, મેં નિશ્ચય શું કર્યો તો? ક્રોધ નહીં કરવાનો નિશ્ચય કર્યો. તો નિશ્ચય કરવા માત્રથી થઈ જશે એવું નથી. નિશ્ચય પણ આવશ્યક છે. એની સાથે સાથે ધૈર્ય ધારણ કરવું, ઉત્સાહ ધારણ કરવો અને સાથે સાથે પ્રભુનો સહારો હંમેશા લેવો. ભગવાનને પ્રાર્થના કરતા રહો, એનું અવલંબન રાખો. હંમેશા એ ધૈર્ય ધારણ કરો, અંતરમાં એ પ્રમાણેનો વિશ્વાસ ધારણ કરો કે પ્રભુની શક્તિ મારી સાથે છે, એની કૃપા મારી સાથે છે અને એની કૃપાથી, એની શક્તિથી હું જરૂર આ બધામાંથી બહાર નીકળી આવીશ. તો હતાશ, નિરાશ થવાને કોઈ કારણ નથી. હંમેશા યાદ રાખવું જોઈએ કે હું જ્યારે આ પ્રમાણે પોતાના દોષોને જોઉં કે અવલોકન કરું તો એ અવલોકન મારી પોતાની જાત ઉપર કોઈ સિક્કા મારી દેવા માટે નથી, પરંતુ અંતતો ગત્વા મારા જ આત્મિક સૌંદર્ય સુધી પહોંચવા માટેનું આ કાર્ય કરું છું. નહીં તો દોષનું દર્શન કરી અને હું તો ક્રોધી છું, હું તો કામી છું, લોભી છું, આવા સિક્કા મારી દે તો એ પણ યોગ્ય નથી. પણ આ બધાને જાણી અને એનાથી ઉપર ઉઠવાનું છે. અને એના માટે ઘણી હિંમતની, શૂરવીરતાની આવશ્યકતા છે. નાયમાત્મા બલહીનેન લભ્યઃ. આ આત્મા બલહીન, આત્મબલ જેનામાં નથી એના વડે પ્રાપ્ત થવો શક્ય નથી. તો ભક્તિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. એ કાયરતા એટલે પોતાની જાત પ્રત્યેની, શૂરવીરતા પોતાની જાત પ્રત્યે બતાવવાની છે. કોઈ બાહ્ય શૂરવીરતા નથી, તલવાર ખેંચવાની નથી, પરંતુ અહીંયા તો પોતાની જાતનું નિરીક્ષણ કરવાનું છે અને જે દોષો છે એને જેવા છે એવા જોઈ અને એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવાનો છે. એને છાવરવાથી આરો નહીં આવે. જેવી રીતે શરીર ઉપર ગુમડું થયું હોય તો એ ગુમડાને છાવરવાથી આરો ના આવે. ડોક્ટર પાસે જવું જ પડે, પરવું એમાંથી કઢાવવું જ પડે. બાકી તો ગુમડાની ઉપર વારંવાર પોપડી વળી જાય અને આપણને એમ થાય કે હવે બરાબર થઈ ગયું, જવાની જરૂર નથી. પણ થોડા દિવસમાં ફરી અંદર જે પણ સડો છે એ બહાર દેખા દે. ફરી કંઈક લગાવીને તમને થાય કે હવે ઉપર પોપડી વળી ગઈ છે, હવે જવાની જરૂર નથી, તો એ સંભવ નથી. એ અંદર વધારે ને વધારે ને વધારે સડતું જાય, પરવું બનતું જાય, તો એને તો ખુલ્લું કરવું જ પડે. ડૉક્ટરની સામે બતાવવું જ પડે કે ભાઈ આવું છે, હવે જે કરવું હોય તે કરો, કાપો એના ઉપર મૂકવો પડે. તો એવી રીતે મારા જે દોષ જે છે એને છાવરવાથી કામ નહીં ચાલે, એને જસ્ટિફાય કરવાથી કામ નહીં ચાલે. એને જેવા છે એવા મારે સ્વીકાર કરવો પડે અને સ્વીકારી અને એમાંથી બહાર નીકળવા માટે જે પણ ઉપાયો દર્શાવવામાં આવ્યા એને જીવનમાં અમલ કરવો પડે. તો એ જે ઉપાયો આપણે જોયેલા હતા એના જ અનુસંધાનમાં કેટલીક ઉપાયભૂત એવી વિચાર સરણીને આપણે જોઈએ.
તો જે વ્યાવહારિક પ્રેક્ટિકલ ઉપાયો આપણે ઘણા બધા જોયા. ઘણી વખત એ બધું કર્યા પછી પણ મન શાંત થતું હોતું નથી. તો એવા સમયે હું મારા જ મનને કેટલીક શુભ વિચાર સરણીથી યુક્ત કરી અને એને શાંત કરી શકું. એટલું તો નિશ્ચિત છે કે આ દોષમાંથી બહાર નીકળવા માટે જે પ્રયત્ન કરે છે એ જરૂર જીવનમાં આગળ વધવા માંગે છે, એક સાધક છે, એક ભગવાનનો એક ભક્ત છે. તો એવી સાધક વ્યક્તિને સામે રાખી અને આપણે થોડો વિચાર કરીએ કે જ્યારે પણ આ પ્રમાણે ગુસ્સો આવે, ક્રોધ આવે અને મન જો શાંત થતું ન હોય તો ત્યારે હું વિચારી શકું, એક જિજ્ઞાસુ તરીકે, આત્મજ્ઞાનના સાધક તરીકે કોઈક એકાંત સ્થાનમાં બેસી, નહીં તો ભગવાન પાસે બેસી, નહીં તો ખુલ્લા સ્થાનમાં, ખુલ્લી હવામાં, જ્યાં પણ અનુકૂળતા હોય ત્યાં થોડું શાંતિથી બેસી અને હું વિચાર કરું કે આટલા દિવસથી હું શું સાંભળી રહેલો છું. વારંવાર હું શ્રવણ કરું છું કે દરેકમાં એક જ આત્મા બિરાજમાન છે અને વાસ્તવમાં એ મારું જ સ્વરૂપ છે. આત્મા એક જ છે, સર્વત્ર એ જ છે. તો અહીંયા જે હું છું સામે પણ એ જ અહમ હું છે. એક જ શુદ્ધ ચૈતન્ય સર્વમાં બિરાજમાન છે. તો પછી ગુસ્સો કોના ઉપર કરું? આ જ્ઞાનના જે સાધક છે, જિજ્ઞાસુ, એના માટે આ ઉપયોગી છે. એ સમયે કદાચ મારા વ્યક્તિત્વમાં એક ભક્તનું પ્રાધાન્ય હોય તો ત્યારે હું વિચારી શકું કે આખરે તો બધી જ પ્રભુની લીલા છે. દરેક જીવ એના હાથની કઠપૂતળી છે. એ જે પ્રમાણે નચાવે એમ નાચી રહેલ છે. તો પછી ગુસ્સો કોના ઉપર? એનાથી આગળ મારું ભક્ત હૃદય વિચારે કે આ જે પણ થઈ રહેલું છે એમાં મારા પ્રભુનો હાથ છે અને એનો જ્યાં હાથ હોય ત્યાં બધું મંગલમય જ હોય, ત્યાં બધું હિતકારી હોય. માટે જે થયું તે હિતમાં છે. કદાચ કોઈ વ્યક્તિ કે હું તો આત્મામાંય નથી માનતો, ભગવાનમાંય નથી માનતો, તો મારે શું વિચારવું? સારું તો એકેયમાં નથી માનતો, પ્રકૃતિમાં તો માને છે. આ જે કંઈ પણ છે એ શું છે? સ્વભાવ છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે. આ બધો પ્રકૃતિનો ખેલ છે. સર્વત્ર એક શક્તિ, એનર્જી કામ કરી રહેલ છે અને એના પ્રવાહમાં આ બધું થઈ રહેલું છે. એના પ્રવાહમાં એક મનુષ્ય જે છે એ ઘણો સામાન્ય જીવ છે. તો આ રીતે વિચારીને પણ એ જોઈ શકે કે કોના ઉપર ક્રોધ કરવાનો. એનાથી આગળ
સાધક વિચારી શકે, દરેક વ્યક્તિ પોતાની આદતો સંસ્કારોનો દાસ છે. ત્યાં હું ક્યાં બીજા માટે દુરાગ્રહ રાખું કે એણે આમ જ કરવું જોઈએ કે આમ જ થવું જોઈએ. જેવી રીતે હું મારા સંસ્કારોને અધીન છું, મારી આદતોને અધીન છું, એવી રીતે બીજી વ્યક્તિ પણ એ પ્રમાણે અધીન છે. એનાથી આગળ આપણે જાણીએ છીએ કે જે મનુષ્ય ક્રોધ કરે છે એ ક્રોધિત અવસ્થામાં એ કોઈ દર્શનીય હોતો નથી. એનો અર્થ ત્યારે એ વિકૃતિ જ એના મુખ ઉપર, શરીર ઉપર પ્રગટ થતી હોય છે. વિચાર કરીએ તો આવા વિકૃત, ખરાબ દેખાવું કોઈને ગમે ખરું? કોઈને ગમતું નથી. અને છતાં પણ એવો થઈ જાય છે. એનો અર્થ શું? એના હાથની વાત નહોતી. જો એ સારો વ્યવહાર કરી શકતો હોત તો એને જરૂર કર્યો હોત, પણ એના હાથની વાત નહોતી, એટલા માટે જ આ પ્રમાણે થયું. અને એના ઉપર ફરી હું ગુસ્સો કરું તો એ કોઈ વ્યાજબી તો નથી જ. એનાથી આગળ આપણે વિચાર કરેલો છે કે ગુસ્સો ત્યારે જ આવે છે જ્યારે મારું ધાર્યું થતું નથી. મેં કંઈ ધાર્યું હોય અને એનાથી વિપરીત ઘટિત થયું તો ગુસ્સો આવે છે. ત્યારે હું વિચારી શકું કે શું આ ઘટના જે ઘટિત થઈ એ એટલી બધી મહત્વની છે કે જેના માટે હું મારી મનની શાંતિનો ભોગ આપી દઉં? એનું મૂલ્ય શું એટલું બધું છે કે હું મારા મનને હતું ન હતું કરી નાખું, મારા સમયને બરબાદ કરી દઉં? અને આવો જ્યારે હું વિચાર કરું તો ધીમે ધીમે મન શાંત થઈ જાય. એનાથી આગળ મેં જે પ્રમાણે ધાર્યું હતું, જે પ્રમાણે ઈચ્છા રાખી હતી, એ પ્રમાણે ન થયું તો ત્યારે હું વિચારી શકું કે શું આ મારી ઈચ્છા કે આ મારી કામનાને હું છોડી શકું એમ નથી? આ ઈચ્છા કે કામના મારી પૂરી ન થાય તો મારા જીવનમાં કેટલી ઉથલ-પાથલ થવાની છે. શું એ એટલું બધું મહત્વ ધરાવે છે મારી ઈચ્છાની પૂર્તિ? આવો હું વિચાર કરું શાંતિથી બેસીને તો પણ મન ધીમે ધીમે શાંત થાય. તો આ બધી વિચાર સરણી છે, સમજદારીઓ છે કે જેનો આધાર લઈ અને હું મારા મનને ધીમે 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 સંભાળી શકું. તાત્કાલિક ઉપાયો તો આપણે જોયા, પણ એ તાત્કાલિક ઉપાય કર્યા પછી અમુક કલાક પછી ફરી અંદર ખદબદ શરૂ થવા લાગે. ફરી એમ થાય કે ના ના, શેનો છોડું, આવું તો ના જ થવું જોઈએ. એટલે ફરી પાછું એ બધું શરૂ થઈ જાય.
ફરી તમે કંઈક તાત્કાલિક ઉપાય કરો, ફરી 2 કલાકમાં થાય કે આવું મૂર્ખા થોડું બનાય કે, અને ફરી અંદરથી ફરી ચાલુ થવા લાગે. તો આવી સ્થિતિમાં આપણે જે લાંબા ગાળાના ઉપાયો જોયા એ આપણને કામ લાગે, અને એનાથી આગળ આ બધી જે સમજદારી જે છે, કારણ કે આ બધી વાસ્તવિકતાઓ છે, જગતની પરિવર્તનશીલતા, ઈશ્વરની ઈચ્છાના આધારે બધું થઈ રહેલું છે, સર્વમાં એક જ પરમાત્માનો વાસ છે, આ બધી વાસ્તવિકતાઓ છે. એનાથી આગળ મનુષ્યના સ્વભાવની વિચિત્રતા, એની આદતો સામેની મજબૂરી, આ બધું પણ આપણે રોજબરોજ જોઈએ જ છીએ. તો એને હું જ્યારે સ્વીકાર કરી લઉં તો ધીમે ધીમે મારા મનને હું સંભાળી શકું, એને હું શાંત કરી શકું. તો આ બધા ઉપાયોને જ્યારે સામે રાખીએ આપણે, અને એને સામે રાખીને જ્યારે જીવન જીવીએ, આપણી ઘટનાઓનું આપણે મૂલ્યાંકન કરીએ, તો તમે જોશો કે જીવનમાં ગુસ્સો બહુ જ ઓછો થઈ જશે, અને અંતે એવી સ્થિતિ આવશે કે કોઈ તમને ગમે એટલી ચાવી ભરાવે છતાં પણ તમે ગુસ્સે નહીં થાવ. તો એ સ્થિતિ પણ પ્રાપ્ત કરવી સંભવ છે. પણ ક્યારે સંભવ છે? જ્યારે આ બધા ઉપાયોનો જીવનમાં અમલ થાય. માત્ર ગોખી લેવાથી નહીં થાય, માત્ર લખી લેવાથી નહીં થાય, માત્ર વાંચી લેવાથી નહીં થાય, પરંતુ એને જીવનમાં પડે પડે એને ઉપયોગમાં લાવવા પડે. માટે જ આ 3 સ્ટેપ છે: દોષનો સ્વીકાર, એના ઉપાયનો વિચાર અને ઉપાયનો અમલ. દોષનો સ્વીકાર, એમાંથી બહાર નીકળવા માટેના ઉપાયનો વિચાર અને ઉપાયનો જીવનમાં અમલ કરવો. અને આ રીતે જ્યારે એક અનુષ્ઠાન રૂપે આને સ્વીકારવામાં આવે તો મનુષ્ય જરૂર પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. કઠિન જરૂર છે, અસંભવ નથી. થોડી સજાગતા, થોડી પોતાની જીદ આગ્રહો છોડવાની તૈયારી, થોડી બીજી વ્યક્તિને સમજવાની તૈયારી, થોડી જગતના સ્વરૂપને સમજવા માટેની તૈયારી, આ બધાના આધારે હું જરૂર આમાં સફળ થઈ શકું. સતત સાવધાની આવશ્યક છે. સાવધાની પોતાના જ અંતર પ્રત્યે, પોતાના જ મનમાં વહેતા પ્રવાહો, લાગણીના પ્રવાહો પ્રત્યે સાવધાની આવશ્યક છે, જેથી કરીને હું સમજી શકું કે અંદર શું ચાલી રહેલું છે, કેવા પ્રકારની ભાવનાઓ, કેવા પ્રકારની લાગણીઓ, આવેશો અંદર ઉત્પન્ન થઈ રહેલા છે. તો આજે આખી સાધના જે છે એ પોતાની જાતને ઓળખવાની સાધના છે. મારે મારા જ પોતાનાથી પરિચિત થવાનું છે. હું પોતાની જાતથી જ એટલો બધો અપરિચિત હોઉં છું કે વિચારવા બેસીએ તો આપણને લાગે કે દુનિયાને કેટલી બધી જાણી અને પોતાને જ ના જાણ્યો. અને તમને થશે કે આવું તો કંઈ નથી, હું તો મને ઓળખું જ છું. પણ હું પ્રશ્ન કરું કે તમારે જીવનમાં અનેક વખત એવું કહેવું પડતું હશે કે મને ખબર ના પડી આવું કેમ થઈ ગયું. પોતે જ કર્યું છે, પોતાના જ હાથે પગે વાણીથી કંઈક કાર્ય કરેલું છે, અને એના સંદર્ભમાં તમે કહો છો કે મને પણ ખબર ના પડી કે આવું કેમ થઈ ગયું, મને કેમ આવું થયું. એનો અર્થ શું થયો? પોતાની જાત પ્રત્યે હું સજાગ નથી, પરિચિત નથી. ક્યારે કઈ પરિસ્થિતિમાં એ કેવા પ્રકારે પ્રતિક્રિયા કરશે એ મને પોતાને ખબર નથી. એને જ આપણી ભાષામાં કહેવાય
કે અનેક વખત આપણે ઊંઘતા ઝડપાઈ જઈએ છીએ. ઊંઘતા ઝડપાઈ જવું એનો અર્થ મને પોતાને જ ભાન નથી કે હું શું કરું છું. કોઈક મને ઢંઢોળે ત્યારે ખબર પડે કે અચ્છા મારા દ્વારા થયું. પછી ભાન આવે કે આવું તો કેમ થયું, નહોતું થવું જોઈતું. તો આવું બધું શા માટે થાય છે? કારણ કે હું મારાથી જ પરિચિત નથી. મને પોતાને ખબર નથી કે અમુક પરિસ્થિતિમાં મારું મન કેવા પ્રકારે રિસ્પોન્ડ આપશે. મને પોતાને ખબર નથી કે અમુક પરિસ્થિતિમાં મારો હાથ કેવું કામ કરશે. એ કોઈને પંપાડશે કે થપ્પડ મારી દેશે, મને ખબર નથી. અને માર્યા પછી ખબર પડે કે આ હાથે શું કામ કર્યું. તો આ બધી બાબતો શું દર્શાવે છે? કે હું મારા પોતાનાથી જ અજાણ્યો છું. દુનિયાને બહુ જાણી, આજુબાજુના બધાને બહુ જાણ્યા, બીજા માટે હું કહી શકું કે એ તો આવા છે, હા, આમ કરશું તો આવું થશે, આમ કરશું તો આવું થશે. એને ખુશ કરવા હોય તો આમ કરવું જોઈએ, એને ગુસ્સે કરવા હોય તો આમ કરવું જોઈએ, એની કૃપા મેળવવા આમ કરવું જોઈએ. તો બીજા બધાને આપણે બહુ જાણીએ છીએ, કારણ કે એના સંદર્ભમાં આપણે વિચાર કરેલા છે. પરંતુ પોતાની જાતના સંદર્ભમાં વિચાર થતો નથી. એના પ્રત્યે હંમેશા આંખ આડા કાન થતા રહેલા છે. માટે ઘણી વખત મને પોતાને જ ખબર નથી હોતી કે હું શેનાથી ખુશ થઉં છું અને શેનાથી મને રડવું આવે છે. એટલે કોઈ માણસ રડતો હોય ને એને પૂછીએ કે ભાઈ કેમ રડે છે, તો એ જલ્દી જવાબ ના આપી શકે. કેમ? કારણ કે એને પોતાને ખબર નથી કે કઈ વાતનું અંદર દુઃખ છે અને શેના માટે રડે છે. એનું મન શેના કઈ બાબત પ્રત્યે રિએક્ટ કરી રહેલું છે એને ખબર નહીં. એટલે પૂછો, વારંવાર પૂછો, વારંવાર પૂછો કે ભાઈ શું થયું, શું થયું, કેમ રડે, કેમ રડે. ત્યારે કેટલી વાર પછી એ કંઈક બોલી શકે. શા માટે? કારણ કે એને સ્પષ્ટ નથી. એવી રીતે હું કઈ બાબતથી ખુશ થઉં છું એ પણ મને ખબર નથી. કઈ બાબતથી હું ઇરિટેટ થઉં છું મને ખબર નથી. પણ મારી આજુબાજુનાને ખબર હોય, કારણ કે એ મને સતત જુએ છે. પણ હું પોતે મારી જાત પ્રત્યે જોતો નથી. આ બધું જો મેં જાણ્યું હોય તો પહેલેથી હું એના માટે ઉપાય કરી શકું, પહેલેથી હું એના માટે સજાગ રહી શકું, એવી પરિસ્થિતિથી હું બચીને રહી શકું, એના પ્રત્યે એક યોગ્ય સમજદારી કેળવી શકું, સજાગતા કેળવી શકું. પણ આ બધું કામ કોણ કરે? એમને એમ જ જીવન પૂરું થઈ જાય છે, બાહ્ય જગતને જાણવામાં, બધું સંભાળવામાં. અને એમ થાય કે હવે જિંદગી સેટલ થઈ તો એને થાય કે હવે બધું પૂરું થઈ ગયું. પણ વસ્તુતઃ બધું પૂરું થતું નથી. ઘણું બધું કરવાનું બાકી રહેશે. એટલે રિટાયર્ડ થયા પછી કોઈ નવરું થતું નથી. રિટાયર્ડ થયા પછી આ બધા કામ બહુ કરવાના બાકી છે. એટલે કોઈ કહે છે કે ભાઈ રિટાયર્ડ થાવ પરંતુ ટાયર્ડ નહીં થવાનું, હે ને? આના પ્રત્યે સજાગ થવાનું. આ કાર્ય તો કરવાનું બાકી જ છે, કારણ કે પેલું બધું કરવામાં આના માટે સમય જ મળ્યો નથી. હવે સમય મળ્યો છે તો જાત પ્રત્યે સજાગ થાવ. તો આ બધા જે દોષ છે, દુર્ગુણો જે છે, નબળાઈઓ જે છે, એના પ્રત્યે સજાગ થઈ એના ઉપાયનો વિચાર, ઉપાયનો જીવનમાં અમલ, આ બધું કરવામાં આવે ત્યારે એમાંથી બહાર નીકળી શકાય. જ્યારે આ વિષયની ચર્ચા કરવામાં આવે ક્રોધના સંદર્ભમાં, ત્યારે ઘણા બધાના મનમાં પ્રશ્ન થતો હોય કે સાવ જ ક્રોધ નહીં આવે તો પછી ગાડું કેમ ચાલશે? હે, થોડો ઘણો તો ગુસ્સો કરવો જોઈએ ને કે. તો એના અનુસંધાનમાં થોડી ચર્ચા કરીએ તો આપણા શાસ્ત્રોમાં કે મહાપુરુષો દ્વારા એવું કહેવામાં આવેલું છે કે માતા પિતાને સંતાન ઉપર ક્રોધ કરવાની છૂટ છે. ગુરુને શિષ્યના હિતમાં, કલ્યાણમાં એને કંઈક ઊંચા અવાજે કહેવાની છૂટ છે. ઘરનો વડીલ હોય, મોભી હોય, એને પરિવારના સર્વ સભ્યોને
યોગ્ય દિશામાં વાળવા માટે એની છૂટ આપવામાં આવેલી છે. પણ અહીંયા સમજવાનું છે, શાસ્ત્ર આગળ પણ કહે છે, ક્રોધની છૂટ છે એનો અર્થ નહીં કે બેફામ ક્રોધ કરવાનો છે, પણ કહેવામાં આવેલું છે કે ક્રોધ નહીં, ક્રોધનું નાટક કરવાની છૂટ છે. હવે તમારે વિચારવાનું કે નાટક કરું છું કે પછી એમાં ને એમાં વહી ગયો. બાળક ખોટું કામ કરતું હોય, ગેરમાર્ગે જતું હોય તો માતા પિતા એને ટોકી શકે, ઊંચા અવાજે કહી શકે, જરૂર પડે તો એકાદ ટપલી પણ મારી શકે. પણ જ્યારે એ ઊંચા અવાજે બોલતા હોય, ટપલી મારતા હોય, ત્યારે પણ એની પાછળ સજાગતા હોય કે આ હું શા માટે કરી રહેલો છું, નહીં કે હું ભાન ભૂલી અને કરું. એનો અર્થ માતા પિતા કે ગુરુને પણ ક્રોધ કરવાનો અધિકાર નથી, પરંતુ ક્રોધનું નાટક કરવાનો અધિકાર છે. અને એનો અર્થ શું થયો? ક્રોધ સર્વથા ત્યાજ્ય છે. તો જ્યારે આવશ્યકતા આ પ્રમાણે હોય ત્યારે કરે, પરંતુ એ કેવો હોય? પોતે ક્રોધના વશમાં ન હોય, પરંતુ ક્રોધ એના વશમાં હોય કે જેનો એ ઉપયોગ કરી બીજાનું કલ્યાણ કરે છે, એને કલ્યાણના માર્ગે વાળે છે. એનો અર્થ ક્રોધનો આવેગ ના હોય, પરંતુ એ ક્રોધને એ પોતે હાથમાં રાખી, એના ઉપર પ્રભુત્વ રાખી અને કંઈક કાર્ય કરે છે. તમને થાય કે આ ખબર કેમ પડે કે નાટક થાય છે કે સાચે સાચું થાય છે? એના માટે એક જ માપદંડ છે. જ્યારે નાટક થતું હોય તો કાર્ય પૂરું થયા પછી બીજી જ ક્ષણે તમે કેવા હશો? હલકા હશો, સ્વસ્થ હશો. અને નાટક નહીં હોય તો શું હશે? ધુઆ ફુઆ, હે ને? પરિણામે શું થાય? એક બાળક ઉપર ગુસ્સો કર્યો તો બીજું ખૂણામાં ભરાઈ જશે. એને થશે કે હવે આના પછી મારો જ વારો છે, લાઈન લાગી લે ને કે. પરંતુ એક બાળક પર ગુસ્સો કર્યો, એને જે કહેવાનું હતું એ કહી દીધું, બીજી જ ક્ષણે પછી શું હોય? પ્રેમપૂર્ણ વ્યવહાર હોય. તો બીજી જ ક્ષણે તમે જો પ્રેમપૂર્વક વ્યવહાર કરી શકતા હો તો સમજવાનું કે તમે એના વશમાં નહોતા. પણ આવશ્યકતા કરતા ક્ષણ બે ક્ષણ પણ જો વધારે ચાલે તો સમજવાનું કે હું એના વશમાં છું, મારા હાથની વાત નહોતી. ઓફિસનો ગુસ્સો ઘરે આવે ને ઘરનો ગુસ્સો ઓફિસમાં જાય તો એ શું કહેવાય? એ ક્રોધનો આવેશ કહેવાય કે જ્યાં હું એનો ગુલામ છું. પણ જે ક્ષણે જેટલી આવશ્યકતા હતી, કામ પૂરું થઈ ગયું, પછી એના કોઈ લક્ષણ નથી, ચિહ્ન નથી, તો સમજવાનું કે ક્રોધનું નાટક છે. અને એ પણ શા માટે કરવું પડ્યું? આવશ્યક હતું. પછી એવું નહીં કે ઈચ્છા થાય ત્યારે નાટક કર્યા કરીએ, કારણ કે આપણા માટે નાટક છે પણ બીજા માટે એ સાચું છે, બીજાને હેરાન કરનારું છે. એટલે ઈચ્છા થાય ત્યારે કર્યા કરીએ એવું નહીં, જ્યારે અનિવાર્ય જણાય ત્યારે જ આ પ્રમાણે બાળકને આપણે એને ટોકીએ કે જરૂર હોય ત્યાં ઊંચા અવાજે બોલીએ. પણ એનાથી વિશેષ જો એમાં વહી જવામાં આવે તો એ મારી લાચારી છે.
એ જ પ્રમાણે આચાર્ય શિષ્યના માટે જે કહેવામાં આવે છે એ આ જ અર્થમાં કહેવામાં આવે છે. એનો અર્થ હકીકતમાં ક્રોધ કરવાનો અધિકાર કોઈને પણ છે નહીં. અને આ જે બાબત જે છે ભગવાન એને જ અહીંયા દર્શાવે છે કે આમાંથી જે બહાર આવ્યો સયુક્ત સસુખી નરઃ, એ જ યુક્ત પુરુષ છે. એણે જ પોતાના વ્યક્તિત્વ ઉપર જય પ્રાપ્ત કરેલો છે, ચિત્ત જય પ્રાપ્ત કરેલો છે, અને એ જ સાચો સુખી પુરુષ છે. તો મહાપુરુષ બનવા માટે, મહાન બનવા માટે આ ક્રોધને જીતવો એ એક અનિવાર્ય છે. આપણા શાસ્ત્રોમાં કથા આવે છે વશિષ્ઠ અને વિશ્વામિત્રની. વિશ્વામિત્ર ઘણા ક્રોધી હતા અને વશિષ્ઠની સાથે હંમેશા એમને કંઈ ને કંઈ ટસલ થતી રહે, એમની સાથે કંઈ ને કંઈ સરખામણી થતી રહે, અને પરિણામે અંતરમાં ગુસ્સો આવે. એમને કોઈને કોઈ રીતે પરેશાન કરવા માટે વિશ્વામિત્ર આવી જાય. ઘણી બધી સેના લઈને આવી જાય, સાધુઓને લઈને આવી જાય વશિષ્ઠના આશ્રમમાં અને કહે કે ભોજન કરાવો, બધી વ્યવસ્થા કરાવો, યજ્ઞ યાગાદિની વ્યવસ્થા કરાવો. તો એક વખત આવી રીતે આવી ગયા અને વશિષ્ઠજીના આશ્રમમાં બધી વ્યવસ્થા તાત્કાલિક થઈ ગઈ. વિશ્વામિત્રએ જોયું કે અહીંયા કંઈ છે તો નહીં, બીજા કોઈ એવા સેવકો પણ નથી, અને છતાં પણ આટલા હજારો લોકોની વ્યવસ્થા કેવી રીતે થઈ ગઈ? એ તો આવ્યા હતા જ એટલા માટે કે જેથી કરીને વશિષ્ઠ હેરાન થાય કે આટલા બધાની વ્યવસ્થા એ કેવી રીતે કરવાના, પણ બધી વ્યવસ્થા થઈ ગઈ. અને ત્યારે વિશ્વામિત્રએ શોધ કરી કે આની પાછળનું રહસ્ય શું છે. ત્યારે એને ખ્યાલ આવ્યો કે વશિષ્ઠની પાસે નંદિની ગાય છે. નંદિની ગાય એ કામધેનુની પુત્રી છે. તો કામધેનુ ગાય જે છે, જે સ્વર્ગમાં છે કહેવામાં આવે છે, એ કામધેનુની પુત્રી નંદિની એ વશિષ્ઠ પાસે છે, અને એના થકી આ બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. એમ કામધેનુનો અર્થ જે કામના કરો એ પૂર્ણ થઈ જાય. તો એમની જ આ પુત્રી છે નંદિની, એમની પાસે હોવાથી બધી વ્યવસ્થા થઈ ગઈ. તો વિશ્વામિત્ર આવીને કહેશે કે વશિષ્ઠજી, આ નંદિની તમે મને આપી દો. વશિષ્ઠ કહેશે કે નંદિની ક્યાંય નહીં જાય, કે હું આપું તોય તારી સાથે નહીં આવે, અને એ કોઈ આપવા જેવી વસ્તુ નથી. તો આ બાબતથી વિશ્વામિત્ર બહુ નારાજ થયા અને ગુસ્સો કરીને જતા રહ્યા. બીજું કારણ પણ હતું કે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થતું નહોતું. અને બ્રહ્મર્ષિ પદ કોણ આપે? તો કે વશિષ્ઠ જ આપનારા હતા, અને વશિષ્ઠ એમને બ્રહ્મર્ષિ પદ આપતા નહોતા. તો આ બંને બાબતોના કારણે વિશ્વામિત્રને બહુ જ ગુસ્સો આવતો હતો. વશિષ્ઠ ઉપર બહુ ક્રોધ આવે અને એમને હંમેશા બદલો લેવાની વૃત્તિ થાય. અને આ જ ક્રોધમાં અને ક્રોધમાં એક દિવસ એમણે પોતાના પર કાબુ ગુમાવી દીધો અને હાથમાં ખડગ લઈ અને વશિષ્ઠની હત્યા કરવા માટે એની કુટિયા પર પહોંચી જાય છે. અને એની હત્યા માટે યોગ્ય સ્થિતિ એને પ્રાપ્ત થાય કે જ્યારે કોઈ ન હોય ત્યારે હત્યા કરે, એટલા માટે એ એમની કુટિયાના એક ખૂણામાં બહારના ભાગમાં એ છુપાઈને બેસી જાય છે. અંધારું થવાની રાહ જુએ. અરુંધતી ત્યાં હતા. કોઈક રીતે વશિષ્ઠ બહાર આવે તો એની હત્યા કરી નાખો. તો એવી રીતે એ કુટિયાની બાજુમાં બેઠા હતા. એ દરમિયાન એમણે અંદર વાર્તાલાપ સાંભળ્યો. અરુંધતી પૂછે છે કે મુનિ, આપ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ પદ કેમ નથી આપતા? ત્યારે વશિષ્ઠ એને કહેશે કે દેવી, વિશ્વામિત્ર જેવો તપસ્વી, સંયમી, ઇન્દ્રિય વિજયી આ દુનિયામાં બીજો કોઈ નથી. એની મહત્તાને હું જાણું છું, પણ એક જ બાબત છે કે એના અંતરમાં રહેલો ક્રોધ
અને બદલો લેવાની ભાવના આ જો એના અંતરમાંથી નીકળી જાય તો એ જ ક્ષણે હું એને બ્રહ્મર્ષિ પદ પ્રદાન કરું. એનો ક્રોધ, એનો ગુસ્સો જ એને એનાથી દૂર રાખે છે. બીજું કોઈ કારણ નથી. મારા અંતરમાં એના માટે ખૂબ આદર છે, ખૂબ પ્રેમ છે. હું એને બહુ ઉચ્ચ કક્ષા, ઉચ્ચ સ્થાન આપું છું. વશિષ્ઠના આ બધા શબ્દો વિશ્વામિત્ર સાંભળે છે અને એમના હાથમાંથી ખડક પડી જાય છે. એ અંદર આવી અને વશિષ્ઠના ચરણોમાં પડી જાય છે અને અશ્રુ સાથે એના ચરણને પખાડે છે. અને ત્યારે વશિષ્ઠ ખૂબ પ્રેમથી એમના બે હાથે એમના ખભા પકડી અને ઉઠાડે છે કે છે, બ્રહ્મર્ષે ઉત્તિષ્ઠ, હે બ્રહ્મર્ષિ ઊભા થાવ. કે હું આ જ ક્ષણની રાહ જોતો હતો, ક્યારે આ ક્ષણ આવે. કે તો એ જ ક્ષણે એમને બ્રહ્મર્ષિ સંબોધન કરી અને એને ઊભા કરે છે. વિશ્વામિત્ર ઊભા થઈ અને ફરી બંને મુનિ એકબીજાના ગળે વળગી અને અશ્રુપાત કરે છે. તો આ કથા પણ આપણને શું દર્શાવે છે? વિશ્વામિત્ર જેવી કક્ષાએ પહોંચ્યા પછી, એ તપશ્ચર્યા, એ સંયમ, આ બધું પ્રાપ્ત કર્યા પછી પણ જો અંતરનો ક્રોધ ન જાય, એ ગુલામી ન જાય, તો ઘણું બધું આગળ વધવાનું બાકી છે. બ્રહ્મર્ષિ એ બની શકતો નથી, એને હજુ આગળ વધવાનું બાકી છે. તો ભગવાન અહીંયા કહે છે, સંયુક્ત સ સુખી નરઃ. એ વિશ્વામિત્ર પણ સાચા સુખી ક્યારે થયા? જ્યારે ક્રોધનો, ઈર્ષાનો જ્યારે ત્યાગ કર્યો ત્યારે સાચા સુખી થયા. નહીં તો એમની પાસે શું નહોતું? કયું મનોબળ નહોતું, આત્મબળ નહોતું, બધું જ એમની પાસે હતું. અને છતાં પણ ક્રોધાગ્નિ એમને શાંતિ નહોતી પ્રદાન કરતી. એ જ ક્રોધાગ્નિના કારણે હંમેશા પરેશાન રહેતા હતા. જે ક્ષણે એમાંથી એ મુક્ત થયા, એ ક્ષણે એ કેવા થયા? સસુખી નરઃ. ભગવાન અહીંયા એ જ દર્શાવે છે. એ મનુષ્ય કોણ છે? સુખી મનુષ્ય છે. તો આ બધી ગુલામીઓમાંથી જ્યારે હું બહાર નીકળું ત્યારે જ હું સાચા સુખને પ્રાપ્ત કરી શકું. ભગવાન કહેશે કે અર્જુન, આ બધી વાતો કરી અને હું તારા ઉપર કોઈ સિક્કા મારવા નથી મારતો, પરંતુ જો તારે સુખી થવું હોય તો આ બાબતોને તારે છોડવી રહે. નક્કી તારે કરવાનું છે. તારે સુખી થવું હોય તો આને છોડવું પડશે, અને નહીં તો આના સહિતનો તું જેવો દુઃખી, શોકગ્રસ્ત છે એવો ને એવો તું રહીશ. તો ભગવાન પણ કોઈ સિક્કા નથી મારતા, પરંતુ મને એક પરમ અવસ્થા સુધી પહોંચાડવા માટે, મને એક સુખી મનુષ્ય બનાવવા માટે, સફળ મનુષ્ય બનાવવા માટે આ પ્રમાણેની વાત ભગવાન કરે છે. ભગવાન આગળ દર્શાવવાના છે કે આ કામ, ક્રોધાદિ વેગને જેણે જીત્યા એ અંતે શું પામે છે. ભગવાન આગળના શ્લોકમાં દર્શાવવાના છે કે આવી વ્યક્તિ પરમ સુખને પ્રાપ્ત કરે છે. તો આગળ પણ કહ્યું કે સુખી નરઃ, પણ એ સુખ કેવું છે? કેવા સુખને આ મનુષ્ય પામે છે એનું નિરૂપણ ભગવાન આગળના શ્લોકમાં કરે છે. યોऽन्तः સુખોऽन्तરારામઃ તથાन्तર્જ્યોતિરેવ યઃ સ યોગી બ્રહ્મનિર્વાણम् બ્રહ્મભૂતોऽધિગચ્છતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ। पाना नंबर 215। शंभु चरणी पड़ी मांगू घड़ी घड़ी कष्ट कापो दया करी दर्शन शिव आपो तमे भक्तों ना दुख हरनारा शुभ सौनु सदा करनारा हूँ तो मंदमती तारी अकड़ गति कष्ट कापो दया करी दर्शन शिव आपो अंगे भस्म श्मशान निचोड़ी संगे राखो सदा भूत टोड़ी भाले तिलक कर्यूं कंठे विष धर्यूं अमृत आपो दया करी दर्शन शिव आपो नीति नेति ज्या वेद कहे छे मारू चितड़ो त्या जावा चाहे छे सारा जग मां वसो वसु तारा माहू शक्ति आपो दया करी दर्शन शिव आपो हूँ तो एकल पंथी प्रवासी छतात्मा केम उदासी हाक्यो मथी रे मथी कारण जड़तु नथी समझण आपो दया करी दर्शन शिव आपो आपो दृष्टि माते अनोखो सारी सृष्टि ने शिव रूपे देखो मारा मन मावसो हइये आवी हसो शांति स्थापो दया करी दर्शन शिव आपो भोला शंकर भव दुख कापो नित्य सेवानु शुभ धन आपो टाळो मान मदा गाळो गर्व सदा भक्ति आपो दया करी दर्शन
दर्शन शिव आपो। शंभु चरणे पड़ी मांगू घड़िए घड़ी कष्ट कापो। दया करी दर्शन शिव आपो। दया करी दर्शन शिव। ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। 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 मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृड मदनारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृड मदनारे। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशम्। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। जय शंभो शिव गौरी शंकर जय शंभो। 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 महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृड मदनारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृड मदनारे। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशम्। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम्। जय शंभो शिव गौरी शंकर जय शंभो। जय शंभो शिव गौरी शंकर जय शंभो। जय शंभो
शिव शङ्कर शम्भो उमाकान्त हर त्रिपुरारे मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदनारे मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदनारे हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम् हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम् रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम् रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम् जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो 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 जय शम्भो બધા સાથે બોલો शिव गौरी शङ्कर जय शम्भो जय शम्भो 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 शिव गौरी
जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो बोल उमापति महादेव की जय श्री कृष्ण चंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव।